ભગવાન મહાદેવ છે ને તે એમ કહેવાય કે નિરંજન નિરાકાર છે. ભગવાન મહાદેવ છે ને તે સૌથી મોટા દાતા છે. જ્યારે ભગવાન મહાદેવ આપે છે ને ત્યારે આપણી એક પેઢી નહીં 71 પેઢી તરી જાય છે. એટલે આપણે આપણા બાળકોની ઘણી વખત ચિંતા કરતા હોઈએ છીએ કે આપણા બાળકોનું શું થશે. તેના માટે આપણે ધન સંપત્તિ માલ મિલકત ભેગી કરતા હોઈએ છીએ, એકઠી કરતા હોઈએ છીએ. પ્રખર ગરમીમાં, શિયાળામાં, ચોમાસામાં ત્રણેય ઋતુમાં આપણે મહેનત કરતા હોઈએ છીએ. આપણે બાળકો માટે કામ ધંધો કરતા હોઈએ છીએ અને નાણું એકત્રિત કરતા હોઈએ છીએ. પણ હું તો એમ કહું કે તમે નાણું એકત્રિત કરો તેનો કોઈ વાંધો નથી, પણ આપણા બાળકોને ભગવાન મહાદેવની ભક્તિ સોંપી દો. તે ક્યારેય દુઃખી નહીં થાય. તે 100% છે. એટલે જેટલા પણ શિવ ભક્તો મારી સાથે જોડાયેલા છે ને તેને મારી સલાહ છે કે તમે બાળકોની ચિંતા કરો ને તે સારું જ છે, પણ ખાસ કરીને આપણા બાળકોને નિત્ય ભક્તિ માર્ગ બતાવજો. ભગવાન મહાદેવની આરાધના કઈ રીતે કરવી તે શીખવાડજો. પ્રભાતે વહેલા ઉઠી તેના હાથે શિવલિંગનું પૂજન કરાવજો. જો આવું તે નિત્ય કરશે ને તો એમ કહેવાય કે તેની ચિંતા તમારે છોડી દેવાની. કદાચ તમારી પાસે માલ મિલકત ધન સંપત્તિ કાંઈ પણ નહીં હોય છતાં પણ તે બાળક કોઈ દી દુઃખી નહીં થાય, જે બાળક ભગવાન મહાદેવના શરણે હશે.